એટલું શ્રેષ્ઠ ચરિત્ર. આજના યુવાનોને માર્ગદર્શન કરનારું ચરિત્ર છે. આજના યુવાનને જીવન નિર્માણ કરવા માટેનું આ ચરિત્ર છે. આજના ભટકતા સમાજને દર્શન કરાવતું આ ચરિત્ર છે યાર. લંકાના મેદાનમાં ભયંકર યુદ્ધ ચાલતું હતું, આપણને બધાને ખબર છે. અને રાવણનું યુદ્ધ, તે દિવસે રાવણનો દીકરો મેઘનાથ યુદ્ધના મેદાનમાં આવેલો. મેઘનાથનું આ છેલ્લું યુદ્ધ હતું. હનુમાનજીના ચારિત્રની આ વાત છે. કેટલો શ્રેષ્ઠ ચરિત્રવાન પુરુષ છે. ભયંકર યુદ્ધ ચાલે, દબાદબી હોય. હનુમાનજી મહારાજ પણ ભીમ રૂપ ધરી અસુર સહાર રામચંદ્ર કે કાજ. યુદ્ધ થતા 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 સાંજ પડવા આવી અને ભગવાન કૈલાસપતિ વર્ણન કરે કે સાંજ પડતા 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 લક્ષ્મણજીએ જે એક તીર કાઢ્યું અને પોતાના ધનુષ ઉપર ચડાવીને કાન સુધી પડસ ખેંચી અને જે છડન કરતું જવા દીધું, ઇન્દ્રજીતનો જમણો હાથ કપાઈ ગયો. ઇન્દ્રજીતનો કપાયેલો હાથ એના મહેલની અંદર સુલોચના, એની પત્નીનું નામ સુલોચના, એના મહેલના ફળિયામાં જઈને પડ્યો હાથ. દોડતી દોડતી દાસી આવી, મહારાણી મહારાણી શું છે? આપણા ફળિયાની અંદર કોકનો હાથ કપાઈને આવ્યો હોય એવું લાગે છે, પણ મને તો બોલાય નહીં, પણ કદાચ ઇન્દ્રજીત મહારાજ